આખરે કેમ ટિકિટના ભાવ વધારે અને સાતમા રવિવારે કલેક્શન ઓછું? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ખાસ આપણે આજે વાત કરવાના છીએ કે ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે શરૂઆત ભલે ધીમે કરી હતી, પરંતુ જેમ જેમ દિવસો જાય છે ને એમ એમની કમાણીના નવા રેકોર્ડ બનતા જાય છે. પરંતુ સ્કેનિંગના એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મ લાલોના સાતમા રવિવારે એટલે કે કાલના દિવસે 45 દિવસમાં 4.65 કરોડની કમાણી કરી હતી. આમ અત્યાર સુધીમાં ફિલ્મે 73.75 કરોડની કમાણી થઈ હતી. પરંતુ જોવા જઈએ કે બાકીના રવિવાર કરતા આ રવિવારે શું ખાસ હતું, તો કે ખાસ એ હતું કે પહેલાના દિવસોની અંદર શું હતું કે ફિલ્મો ઓછા ટોકીજની અંદર હતી અને એના રેટ મતલબ કે ફિલ્મના ટિકિટના રેટ પણ બહુ ઓછા હતા, જેમ કે 100 ની આજુબાજુ રહેતા હતા. પરંતુ અત્યારના આ શુક્ર શનિ રવિના દિવસોની અંદર કેવું હતું કે ટિકિટોના ભાવ વધારવામાં આવ્યા. ખબર નહીં ફિલ્મના ડિરેક્ટરે વધાર્યા છે કે ખાસ કરીને સિનેમા વાળાએ, તે હજુ સુધી કોઈ અંદાજો આવતો નથી. પરંતુ ફિલ્મોના ભાવ અચૂક વધી રહ્યા છે. જેમ જેમ ફિલ્મનો ક્રેઝ વધતો જાય છે એમ એના ટિકિટમાં ભાવમાં વધારો થયો છે. ત્યારે ખાસ કરીને સન્ડેના દિવસે એટલે કે ખાસ આપણે સન્ડે વધારે પસંદ કરતા હોય છે, કારણ કે જોવા જઈએ તો સન્ડેના દિવસે બધાને નોકરી ધંધાવાળાને છુટ્ટી હોય છે અને પરિવાર સાથે જોવા જતા હોય છે. ખાસ કરીને આપણે પહેલાથી જ કહેવાય ને કે એનાલિસિસ કરીએ કે ખાસ જ્યારે પહેલો સન્ડે હતો ત્યારે 80 લાખની કમાણી કરી હતી ફિલ્મે. એની પછી બીજો સન્ડે આવ્યો, મતલબ કે સેકન્ડ વીકનો સેકન્ડ સન્ડે, તો એની અંદર કેવું થયું કે ફિલ્મોના કમાણીમાં ઘટાડો થયો, એટલે કે 5 લાખની જ કમાણી કરી. એની પછી ત્રીજા સન્ડેની વાત કરીએ તો ત્યારે મતલબ કહેવાય ને કે સેમ ટુ સેમ જે બીજા સન્ડેના દિવસે હતું એમ ત્રીજા સન્ડેના દિવસે પણ 5 લાખની કમાણી કરી હતી. એની પછી કહેવાય ને કે આગળના સમયની અંદર એટલે કે ચોથા સન્ડેના દિવસે 1.85 કરોડનો ઉછાળો આવ્યો હતો. તમે વિચારી શકો કે ચોથા સન્ડેના દિવસે આ ફિલ્મનો એટલો ક્રેઝ વધી ગયો કે એની કમાણી 3-4 ગણી વધી છે, મતલબ કે 100-7 ગણી વધી છે. એ ટાઈપનું આ સન્ડે પર રહ્યું. પછી પાંચમા સન્ડેની વાત કરીએ તો 7.1 કરોડની કમાણી કરી, જે આ ફિલ્મની સૌથી હાઈએસ્ટ કમાણી કરી કહેવાય. કારણ કે બીજા બધા સન્ડેના ટોટલ મતલબ કહીએ રેશિયો જોઈએ ને તો એ પ્રમાણે સૌથી વધારે કમાણી કરનારો જે સન્ડે છે એ છે પાંચમો સન્ડે એટલે કે 31મો દિવસ. તો 31મા સન્ડે ના દિવસે 7.1 કરોડની કમાણી કરી. એના પછી આયા 38 દિવસ થયા ત્યારે છઠ્ઠો સન્ડે આવ્યો, જેની અંદર કમાણીમાં થોડુંક ડાઉન ગયું, એટલે કે 6.5 કરોડની કમાણી કરી. અને લાસ્ટ એટલે કે કાલનો સન્ડે જે સાતમો સન્ડે છે તેની અંદર 4.65 કરોડની કમાણી કરી. તમે વિચારી શકો કે આ સેટરડે સન્ડે ની અંદર શું હતું કે ભાવમાં વધારો થયો હતો, પ્લસ ઘણા સમયથી ફિલ્મો ચાલી રહી હતી. એના બહુ બધા રીઝન હોઈ શકે. ટોટલ કલેક્શનની વાત કરીએ ભારતનું તો 73.75 કરોડની કમાણી આ ફિલ્મ કરી ચૂક્યું છે. હવે આ સન્ડેની વાત કરીએ કે સેટરડે સન્ડેની અંદર આ કમાણી ઓછી થવાની પાછળનું કારણ કેમ શું છે? મતલબ કે તમે જોઈ શકો છો ટિકિટના ભાવમાં વધારો થયો તો એ પ્રમાણે ટિકિટનું કલેક્શન વધારે થયું અને એ પ્રમાણે કહેવાય ને કે કલેક્શન વધવું જોઈએ પણ એના બદલે ઘટી ગયું. એના બહુ બધા કારણો હોઈ શકે. તો મારા મત મુજબ શું એ કારણો છે હું તમને આજે જણાવું કે એની અંદર પહેલું કારણ તો એ હતું કે બોલિવૂડની બહુ બધી ફિલ્મો રિલીઝ થઈ. પહેલું તો એ કારણ છે કે મસ્તી 4 ને બહુ બધી ફિલ્મો છે જે આની અંદર આવી, અને સાથે સાથે બહુ બધી વેબ સિરીઝ પણ આવી ઇન્ટરનેટ ઉપર, તેના કારણે પણ કલેક્શનમાં ઘટાડો થયો હોય એવું જણાઈ રહ્યું છે. સાથે સાથે બીજી વાત કરીએ કે બીજું શું કારણ હોઈ શકે, તો બીજું તો મને એ પણ કારણ લાગી રહ્યું છે કે અત્યારે આખા ભારતની અંદર સૌથી વધારે પ્રચલિત જે વાત ચાલી રહી છે ને એ છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેના ડાયરેક્ટરે ફાઇનલ કરી દીધું છે કે હિન્દીમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો શું હતું કે આજના સમયની પહેલાની વાતમાં એવું હતું કે ગુજરાતી ફિલ્મ હતી અને ગુજરાતીના હજુ સુધી કોઈ પણ અપડેટ આવ્યા નતા હિન્દીની અંદર રીમેક કરવાના. તો શું હતું કે ગુજરાત સિવાય પણ બહારના લોકો પણ ગુજરાતીમાં ફિલ્મ જોઈ રહ્યા હતા. તમે જોયું હશે બહુ બધા હિન્દી યુટ્યુબરો છે જેમને રિવ્યુ કરીને આ ફિલ્મનું રિવ્યુ કરીને કહેવાય ને કે લોકો સુધી પહોંચાડી છે. ત્યારે લોકો શું વિચારતા હતા કે આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવા નથી જઈ રહી, એના કારણે હિન્દીની પબ્લિક પણ આ ગુજરાતી ફિલ્મને જોઈ રહી હતી. એના લીધે આ અચાનક કલેક્શનમાં વધારો થયો હતો. પરંતુ હવે જ્યારે હિન્દી રિલીઝ ડેટ કન્ફર્મ કરી દીધી છે તો લોકો એવું વિચારી રહ્યા છે કે આગળના સમયની અંદર જ્યારે હિન્દીમાં રિમેક કરવામાં આવશે ત્યારે આ ફિલ્મને જોવા જઈશું, એવું વિચાર હોવાના કારણે પણ આ ફિલ્મનું કલેક્શન છે એ ડાઉન થયું એવું મને લાગી રહ્યું છે.
ખાસ તો આ બધું જોતા આપનું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.